નવસારી જિલ્લામાં મેઘરાજા સતત મહેરબાન છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે। આ સાથે ભારે વરસાદને પગલે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચીખલી નજીકથી પસાર થતી કાવેરી નદીમાં પાણીની આવક વધતા નદી પર આવેલા લો લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। કાવેરી નદીના કિનારે આવેલું ઐતિહાસિક તડકેશ્વર મહાદેવ મંદિર પણ નદીના વધેલા જળસ્તરના કારણે પાણીમાં ગરકાવ થયું છે। મંદિર સુધી પહોંચવાનો માર્ગ બંધ થતાં શ્રદ્ધાળુઓને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીનો નિકાલ ઝડપી થાય તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેમ્બર ખોલી ડ્રેનેજ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે 70થી વધુ માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે। ફરી પાછો છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। નવસારીમાં ગઈકાલે 7 ઇંચ વરસાદ પડ્યો। આજે પણ અત્યારના રેકોર્ડ પ્રમાણે 4-5 ઇંચ જેટલો તો રાત દરમિયાન પડી ગયો છે અને પાણી ભરાવાના પાછા શરૂ થયા છે। નવસારીના નીચાણવાળા વિસ્તાર અને ખાસ કરીને જે વિરાવળ ગ્રામ પંચાયત હતી, જે મહાનગરપાલિકામાં આવી, ત્યાં પણ આજે સવારે અમે વિઝિટ કરી। મિથિલા નગરી જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પણ વિઝિટ કરી। વિરાવળ સ્મશાન ભૂમિથી જે નવસારી તરફ આવતો એપીએમસી તરફનો જે રોડ છે ત્યાં ડ્રેનેજનું કામ અધૂરું હતું, ત્યાં આજે સ્થળ પર જઈને મુલાકાત કરી અને જેસીબી લઈને એની નીપ કરી દેવા કહ્યું છે કે જેથી કરીને પાણી ભરાવાનું બંધ થાય। વિરાવળ ગામની પાછળના ભાગમાં જે કાસ છે એ સિંચાઈ દ્વારા કામ ચાલી રહ્યું છે, ત્યાં પણ ધોવાણ થયું છે, ત્યાં પણ પથ્થરો મૂકીને તાત્કાલિક ધોવાણ અટકાવવા માટેની સૂચના આપવામાં આવી છે। ગઈકાલે સાંજે મેં સબજેલની પાસે વિઝિટ કરી હતી। ત્યાં જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં જે વરસાદી પાણી છે એ બ્લોકેજ દેખાતી હતી ને આજે સવારે ત્યાં તંત્ર કામે લાગ્યું છે। હું પણ હમણાં ત્યાં વિઝિટ પર જઈ જ રહ્યો છું। એ જેસીબીથી ખોદીને એ જે પાણી ભરાય છે એના નિકાલ માટે નવા ખોદાણ કરીને નવા વરસાદી પાણી પાઇપલાઇનો નાખીને ત્યાં કાયમી નિકાલ થઈ જાય એવું આજે સાંજ સુધીમાં કરી આપવામાં આવશે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ અને નવસારી શહેરમાં પણ પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ તો રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। હાલ જે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે સત્ય સાંઈ ગેટ છે અને સબજેલ છે અને આ જ વિસ્તારમાંથી ઘણી સોસાયટીઓ આવી છે અને પોલીસ પ્રશાસનનું જે કહી શકાય ક્વાર્ટર્સો છે તે પણ આ જ સત્ય સાંઈ અને સબજેલની પાછળ આવ્યા છે। જોવા જેવી બાબત એ છે કે દર વર્ષે આ જ વિસ્તારમાં ઘૂંટણસમા સુધીના પાણી ભરાય છે। હાલ તો નવસારી મહાનગરપાલિકા દ્વારા જે પટ્ટી લગાવવામાં આવે, સાવધાનીની પટ્ટી, તે લગાવી દેવામાં આવી છે અને વાત કરીએ તો જે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે અહીંયા પાણી ભરાયું છે તેની જે ગટરો છે, ચેમ્બરો છે, તેને સાફ સફાઈ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, નવસારી મહાનગરપાલિકાનું ટ્રેક્ટર ઊભું છે, તેનું ટાયર પણ અડધું ડૂબી ગયું છે, તમે જોઈ શકો છો। તો સામાન્ય પબ્લિકને કેટલી મુશ્કેલી પડતી હશે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેને લઈને નવસારી મહાનગરપાલિકાએ જે પટ્ટી લગાવવાની છે, સાવધાનીની પટ્ટી, તે લગાવી દેવામાં આવી છે। હાલ આપણે જો અંદર જવાનો પ્રયત્ન કરીશું। ઘૂંટણસમા સુધીના પાણી છે, મારી પાછળ તમે જોઈ શકો છો। કેમેરામેનને હું કહીશ કે બતાવે, ઘૂંટણ સુધીના પાણી છે અને આનાથી પણ વધુ પાણી આગળ છે તેવા દ્રશ્યો સામે આવે છે, પરંતુ નવસારી મહાનગરપાલિકા દ્વારા આગ લાગે ને કૂવો ખોદે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે જોવા જેવી બાબત એ છે કે પહેલેથી સાવચેતીના પગલાં લેવામાં કેમ નથી આવતા, તે પણ એક પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે। જ્યારે પાણી ભરાય છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ કે હાલના નવનિયુક્ત મેયર કે અહીંયાના કોર્પોરેટરો જાગે છે,
અને સ્થળ પર નિરીક્ષણ કરે છે. ખાલી ફોટા પડાવીને મૂકી દેવામાં આવે છે. પરંતુ જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે. હાલ તો ગ્રીડ અને બારડોલીને જોડતો જે માર્ગ છે ત્યાં પાણી છે. વિજલપુરની અંદર પાણી ભરાયું છે. ફાટકની બીજી બાજુ પાણી ભરાયું છે. ત્યારે જોવા જઈએ આપણે સબજેલ પાસે ઉભા છે ત્યાં પાણી ભરાયું છે. નેશનલ હાઈવે નંબર 48 પર પણ પાણી ભરાયું છે. પરંતુ જોવા જેવી બાબત એ છે કે દીવા તળે અંધારા જેવી સ્થિતિ નવસારી મહાનગરપાલિકાની ચોક્કસપણે કહી શકાય. મિનેશ ટેલર, સ્પાર્ક ન્યૂઝ, નવસારી.